ફ્રેન્ડ્સ, આજે છે ને હું તમને અડદિયાની રેસીપી તો મેં મારી ચેનલ પર મૂકેલી છે. આજે હું તમને સેકન્ડ મેથડ રેસીપીની બતાડું છું. આ એટલી ઈઝી છે ને કે તમે હાલતા ચાલતા બનાવી શકો. ઓલી જરા ડિફિકલ્ટ હતી કારણ કે આપણે એના બોલ્સ વાળેલા, અડદિયાનો શેપ આપેલો. આજે એકદમ ઈઝી મેથડ છે. અહીંયા અડદિયાનો લોટ મેં આવી રીતે ધાબો આપીને શેકી કાઢ્યો છે. ઘીમાં મેં તમને માપ તો બધું આપેલું છે. હવે આપણે શું કરશું, એમાં ગુંદર નાખી દઈએ. ગુંદર મેં કઈ ફ્રાય કરેલા છે. આ બધા ગુંદર એમાં નાખી દઈએ. પેપ્રીમોલ અને સૂંઠનો પાવડર તમે તમારા ટેસ્ટના હિસાબે નાખજો. દેટ ઇઝ અડદિયા કા મસાલા, પેપ્રીમોલ અને સૂંઠનો પાવડર. અને આપણા ડ્રાય ફ્રૂટ્સ કાજુ અને કિસમિસ. હું ખાલી કાજુ અને કિસમિસ નાખું છું. તમે બદામ બી નાખી શકો, પણ આઈ ઓન્લી પુટ કાજુ અને કિસમિસ. હવે આને એકવાર બરાબર મિક્સ કરી દો. ફ્રેન્ડ્સ, આ છે આપણું મિક્સચર. હવે આપણે આગળની પ્રોસીજર બતાવું તમને. અહીંયા મેં શું કર્યું છે, જે બોલમાં મેં મોટો કટોરો ભરીને લોટ લીધેલો, એટલી જ સાકર અને અડધો કટોરો પાણી, એ આપણે એની ચાસણી બનાવીએ. આ છે આપણું મિક્સચર. હવે આમાં આપણે બધી ચાસણી નાખી દઈએ. આ છે આજના આપના અડદિયા સેકન્ડ મેથડ. અગર તમને મારી રેસીપી પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી લખો અને તમે બી બનાવો. અને આ રેસીપી તો એકદમ સિમ્પલ છે, તમે ઇઝીલી બનાવી શકશો. એકવાર તમે બધી મારી પ્રોસીજર ફોલો કરશો, ખાલી પાથરી દેવાના છે. ઇટ ઇઝ નોટ એટ ઓલ ટાયરિંગ ઓર ટાઈમ કન્ઝ્યુમિંગ. મારી વિડીયોને લાઈક કરો, શેર કરો અગર તમને મારી રેસીપી પસંદ આવી હોય તો, અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.